અમદાવાદમાં ભૂંડ પકડવા જેવી બાબતે થયેલી માથાકૂટમાં પોલીસે જપ્ત કરેલા બોલેરો પિકઅપ ગાડીમાં નંબર પ્લેટ સાથે છેડછાડ કરી તેમજ એક જ બોલેરોમાં બે અલગ અલગ નંબર જોવા મળ્યા છે। ત્યારે આ ગાડીમાં બે નંબર કેમ હશે તેને લઈને હાલમાં સવાલ ઉઠ્યા છે। મળતી માહિતી મુજબ હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં ગતકાલે હળવદમાં તેમજ વાંકાનેરની ટોળકી વચ્ચે ભૂંડ પકડવા જેવી બાબતે ધીંગાણું થયું હતું, જેમાં 3 ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બીજા ઇજાગ્રસ્તોને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। વધુમાં બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટના સ્થળેથી બંને બોલેરો ગાડીઓ પોલીસ મથક લાવવામાં આવી હતી। સાથે જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે પોલીસ મથકે લાવેલી બંને બોલેરો કારમાં નંબર સાથે છેડછાડ તેમજ એક જ ગાડીમાં બે નંબર જોવા મળ્યા હતા, જેમાં GJ13 AT9657 અને GJW10XT 3259 એક ગાડીમાં અને અન્ય એકમાં GJ07 UU9214। જ્યારે આ ગાડીની ચોરી છે કે કેમ, શા માટે બે નંબર લખવામાં આવ્યા છે, આ બાબતે પણ હાલમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે। હાલ પોલીસ દ્વારા બંને બોલેરો ગાડી પોલીસ મથકે લાવવામાં આવી છે।